કેમ પાર્ટી મોજમાં? બહુ સરસ, મોજમાં દો છો ને આમ તો, કારણ કે હવે ધોરણ 10ની પરીક્ષાઓ ખૂબ જ નજીક આવી રહી છે અને તમે લોકો તમારી ફૂલ સ્પીડમાં તૈયારી શરૂ કરેલી છે, બરાબર ને? તો હું તેજસ એજ્યુકી ધ એજ્યુકેશન હબના યુટ્યુબ ચેનલની અંદર આજે એક નવો વિડીયો લઈને તમારી સામે આવ્યો છું, જે આપણને ખબર છે શું છે કે અગત્ય બેચની અંદર આપણે અત્યારે કરી રહ્યા છીએ અગત્યના પ્રશ્નો, હે ને? એ પ્રશ્નોની અંદર આપણે ઘણા બધા ચેપ્ટર્સના અગત્યના પ્રશ્નો જોઈ ગયા છીએ. તો એ બધા તમને ક્યાં મળવાના છે? નીચે પ્લેલિસ્ટની એક લિંક આપેલી છે કે જેની અંદર તમને મારા દ્વારા કરાવાયેલા આગળના તમામ ચેપ્ટર્સનું આઈએમપી પ્રશ્નો, અગત્યના પ્રશ્નો તમને ત્યાં મળી રહેશે. તો એક વખત જરૂરથી પ્લેલિસ્ટની વિઝિટ કરજો અને એમાં બધા જ ચેપ્ટરના વિડીયો જોજો. તમને બહુ સરસ મજાનું રિવિઝન મળવાનું છે ત્યાં, બરાબર છે? તો આપણે આજે વાત કરવી છે ચેપ્ટર નંબર 9 કે જેનું નામ છે ત્રિકોણમિતિના ઉપયોગો. ત્રિકોણમિતિના ઉપયોગો. જો તમે ત્રિકોણમિતિવાળું ચેપ્ટર ના જોયું હોય તો એ પણ તમને એ પ્લેલિસ્ટની અંદર જોવા મળશે, જ્યાંથી તમે એ વિડીયોને જોઈ શકો છો. કારણ કે એ ચેપ્ટર આવડશે તો જ આપણે આમાં આગળ વધી શકશું એવું છે. બોર્ડની પરીક્ષા લેવલે જોવા જઈએ તો આ ચેપ્ટર બહુ અગત્યનું ના કહી શકાય. શું કામ? જેને સ્કોર કરવો છે એના માટે કામનું છે, પણ જેને એમ છે કે ભાઈ આપણે તો પાસ થાય તો ઠીક છે, તો આ ચેપ્ટરને હું કહું રહેવા દેવાય, ન કરાય. પણ જેને ખરેખર 80માંથી 80 લાવવા છે, સારા માર્ગે પાસ થવું છે, એના માટે આ ચેપ્ટર અગત્યનું રહેશે. અને બહુ સારું એવું છે, ત્રિકોણમિતિનો ખ્યાલ જો આવડતો હોય બેઝિક, તો આ ચેપ્ટરને બહુ સારી રીતે સમજી શકાય એવું છે. તો બેઝિક મેથેમેટિક્સની અંદર આ ચેપ્ટર ફક્ત 2 માર્કનું પૂછાવાનું છે અને એ પણ 2 માર્કનો એક જ દાખલો આવશે, બીજું કશું આ ચેપ્ટરમાંથી આવવાનું નથી. સિમિલરલી સ્ટાન્ડર્ડની અંદર પણ 4 માર્કનું ચેપ્ટર છે અને ફક્ત સેક્શન ડીમાં તમને એક દાખલો જોવા મળે છે, બાકી આ ચેપ્ટરનો ક્યાંય નામો નિશાન જોવાનું નથી, બરાબર છે? તો આ ચેપ્ટરના અગત્યના પ્રશ્નો વિશે વાત કરીએ તો પ્રશ્નના અંદર સ્વાધ્યાય 9.1ની અંદર સ્વાધ્યાય 9.1ની અંદર તમારે બેઝિકવાળા વિદ્યાર્થી મિત્રો હોય તો એને 1 થી 5 પ્રશ્ન કરવાના અને સ્ટાન્ડર્ડવાળાને આ બધા જ કરવાના છે. પણ ઉદાહરણની વાત કરું તો બેઝિકવાળાને પહેલાં અને ત્રીજું એમ 2 ઉદાહરણ કરવાના અને સ્ટાન્ડર્ડવાળાએ જે દેખાય છે બધું, ટૂંકમાં જે ગ્રીન લાઇનની અંદર કરેલું છે એ બેઝિકવાળા માટે એક કામનું છે અને સ્ટાન્ડર્ડવાળા માટે બધું જ કામનું છે, બરાબર છે? તો હવે આપણે આપણી ચર્ચાને શરૂ કરીએ, કારણ કે ઘણા બધા દાખલા ગણવાના છે, સમય થોડોક વધારે લેવાઈ જશે. તો અગાઉથી માફી માગું છું. વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો તમને મજા આવશે, બરાબર છે? તો આપણે આપણી કથા છે આજની એ શરૂ કરીએ છીએ. 9.1નો પહેલો પ્રશ્ન તમારી સમક્ષ આવે છે કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. મતલબ કે આ જે તંબુનો થાંભલો છે એ થાંભલાની ટોચ સાથે જમીન હારે એક દોરી બાંધેલી છે અથવા દોરડું બાંધેલું છે, જેની લંબાઈ તમને કેટલી આપી છે? 20 મીટર આપેલી છે, બરાબર? અને કલાકાર જે છે આ દોરડાથી ઉપર ચડી રહ્યો છે, અહીંયા આ દિશામાં આગળ ચડી રહ્યો છે. તો જો દોરડું જમીન સાથે 30 અંશનો માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. એટલે કે આ જમીન છે એ આ 30 અંશનો ખૂણો બનાવે છે. કોની જોડે? તો કે ભાઈ જમીન સાથે. તો આપણે આ જે થાંભલો છે એ થાંભલાની ઊંચાઈ જે છે એ મેળવવાની છે, બરાબર છે? તો આપણે ધારી લઈએ છીએ, શું ધારી લઈએ છીએ કે એ બી આપણને શું આપેલું છે અહીંયા આગળ કે ભાઈ થાંભલાની ઊંચાઈ, બરાબર? પછી એસી શું છે તો કે ભાઈ દોરડાની લંબાઈ, દોરડાની લંબાઈ. ઉચ્છેદ કોણ કયો આપ્યો છે? ખૂણો ACB બરાબર 30 ડિગ્રી. અને આપણે મેળવવાનું છે થાંભલાની ઊંચાઈ. એ ધારી લો કે x મીટર છે, આપણને ખબર નથી. દોરડાની લંબાઈ કેટલી આપી છે? આપણને 20 મીટર આપેલી છે. અને ખૂણો ACB જે આપણા માટે ઉચ્છેદ કોણનું કામ કરે છે એ કેટલો આપેલો છે? એ આપણને આપેલો છે 30 ડિગ્રી. તો હવે મારી પાસે આ કાટકોણ ત્રિકોણની અંદર ખૂણો છે, મને કર્ણ આપેલો છે અને મારે સાબા મેળવવાની છે. હકીકતમાં થાંભલાની ઊંચાઈ x મીટર એટલે કે મારે થાંભલો એટલે કે આ ખૂણાની સામેની બાજુ મેળવવાની છે. મારી પાસે ખૂણો છે, કર્ણ છે અને સાબા છે. તો એના માટે મારી પાસે ત્રિકોણમિતિનો કયો ગુણોત્તર ઉપયોગમાં આવે તો કે ભાઈ સાઇન થીટા. તો થીટા કેટલો છે અહીંયા? સાઇન 30. કર્ણ સાબાના છેદમાં કર્ણ આવું છે ને, જો AB ના છેદમાં AC છે,
AB છેદમાં AC આવું થશે. ચાલો તો આપણને sin 30ની વેલ્યુ ખબર છે, કેટલી થાય 1/2. AB કેટલો છે તો કે ભાઈ x ધારેલો છે આપણે થાંભલાની ઊંચાઈ. AC આપણને આપેલું છે દોરડાની લંબાઈ 20 મીટર. ચલો x ને એકલો પાડવા માટે 20 ને ગુણાવવો પડશે અહીંયા, એટલે કે 20/2 બરાબર x. એટલે મને x કેટલો મળશે 10 મીટર. એનો મતલબ એવો થયો કે થાંભલાની ઊંચાઈ કેટલી આવી તો કે ભાઈ 10 મીટર. ધેટ્સ ઓલ. આ દાખલો પતી ગયો. બરાબર છે. એટલે આવું બેઝિકમાં બહુ બેઝિક જ પૂછાવાનું છે. ક્લિયર છે? આ દાખલો 2 માર્કનો બેઝિકવાળા માટે થઈ ગયો. સ્ટાન્ડર્ડવાળાને કદાચ 1 માર્કમાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે એ લોકો, પૂછાવાનું નથી પણ હવે પૂછી શકે. પૂછાઈ જાય તો આપણે કંઈ વિરોધ કરવા જવાના છીએ નહીં એનો, એટલે આપણે બધું જ કરવું રહ્યું. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે. તે રીતે જમીનને સ્પર્શે છે. કેવા શું માગે છે જુઓ. દાખલા તરીકે મારી પાસે કોઈ એક ઝાડ છે, એટલે કે અહીંયા ઉગાડ્યું નથી પણ ધારી લ્યો કે ઝાડની ઊંચાઈ કેટલી છે AB. બરાબર છે. વાવાઝોડું આવે છે એટલે ઝાડ ધારો કે અહીંયા કોઈ C બિંદુ છે, એ C બિંદુ પાસે તૂટી જાય છે. હવે તૂટશે એટલે અહીંથી ઝાડવું કઈ રીતે આમ નીચે આવશે અહીંયા. બરાબર. એ નીચે આવશે એટલે જે ટોચ છે, આ જે ટોચ છે આવડિયા, એ ક્યાં પડશે? અહીંયા પડશે જમીન ઉપર. તો એ જમીન ઉપર જે આ ટોચ આવી, આ B છે તો આપણે B પ્રાઇમ કહી દઈએ ટોચને, B ડેશ. તો એ ટોચ છે એ જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે તો કે ભાઈ 30નો ખૂણો બનાવે છે. કેટલાનો ખૂણો બનાવે છે? 30નો. હવે સાંભળજો શું આપ્યું છે કે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ, એટલે કે આ ટોચ જે નીચે આવી પડીને એ જમીનને સ્પર્શે છે ક્યાં તો કે B પ્રાઇમ આગળ, B ડેશ આગળ. એ ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર, એટલે ઝાડનું થડ તો આવડું છે ને, કારણ કે અહીંથી તૂટીને પડ્યું છે ઝાડવું. હે બરોબર ને? ઝાડવાનું થડ તો અહીંયા આપેલું છે. તો ઝાડના થડ વચ્ચેનું, એટલે ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર જે છે કેટલું આપ્યું છે આપણને? 8 મીટર આપ્યું છે. તો ઝાડની ઊંચાઈ, એટલે મારે આ આખા ઝાડની ઊંચાઈ મેળવવાની છે. કઈ? આ આખી. હવે તમે એક વસ્તુ માર્ક કરો. અહીંયા આગળ આપણે લઈ લઈએ, ધારો કે AB એ શું છે તો કે ભાઈ ઝાડની ઊંચાઈ. શું છે? ઝાડની ઊંચાઈ. એ મારે AB જ મેળવવાનું છે. બરાબર છે. હવે ધારો કે ઝાડ C બિંદુ પાસેથી તૂટીને તેની ટોચ જમીન પરના B ડેશ બિંદુ પાસે સ્પર્શે છે. હવે એક વસ્તુ ઓબ્વિયસ છે અહીંયા, શું? એટલે કે એક વસ્તુ પાક્કું છે કે આ જેટલો BC જેટલો ભાગ તૂટ્યો હશે એટલો જ ભાગ નીચે આવ્યો હશે ને. આ ભાગ જેટલો તૂટે છે એટલો જ ભાગ નીચે આવ્યો છે ને. એનો મતલબ એવો થયો કે અહીંયા BC અને B પ્રાઇમ C આ બંને બાજુ કેવી થશે? સરખી થશે. એટલે કે આ BC અને B પ્રાઇમ C બંને કેવું હશે? સરખું હશે. બરાબર છે. મેળવવાનું શું છે તો કે ઝાડની ઊંચાઈ. ઝાડની ઊંચાઈ તો કે ભાઈ AC વત્તા BC થાય. આખા ઝાડની ઊંચાઈ મેળવવાની છે. એટલે AC વત્તા BC. હવે BCનું માપ અમને મળવાનું નથી, તો BC મેળવવા માટે કોને મેળવીશું? B પ્રાઇમ C. કારણ કે B પ્રાઇમ C અને BC બંને કેવા છે? સરખા છે. બરાબર ને? ઓકે ચાલો. તો હવે મારે આખું ઝાડની ઊંચાઈ AB મેળવવાની છે. તો AB એટલે કે AC વત્તા BC, એટલે મારે AC મેળવવાનું છે ને BC મેળવવાનું છે. પછી બંનેનો સરવાળો કરી નાખીશ એટલે મને આખા ઝાડની ઊંચાઈ મળી જશે. પણ BC નહીં મળે મને. શું કામ? કારણ કે એ મારા ત્રિકોણનો ભાગ નથી, તો જ ત્રિકોણમિતિનો યુઝ થશે. તો આ BC એટલે કે જે ઝાડ જેટલું તૂટેલું છે એટલું જ નીચે પડ્યું છે. મતલબ આ B પ્રાઇમ C વાળું અંતર અને BC વાળું અંતર સરખું થવાનું છે. એટલે મારે BC મેળવવા માટે શું મેળવવું પડશે? B પ્રાઇમ C મેળવવો પડશે, કારણ કે એ મારા ત્રિકોણનો ભાગ છે. બરાબર છે. ચાલો, અને અહીંયા આગળ આપણને ઉચ્છેદ કોણ આપ્યો છે? CB પ્રાઇમ A કેટલો આપ્યો છે આપણને? 30 ડિગ્રી આપ્યો છે. ચલો રેડી. હવે આ ત્રિકોણો મારે AC મેળવવાનો છે અને B પ્રાઇમ C પણ મેળવવાનો છે. તો AC મેળવવા માટે મારી પાસે ખૂણો પાબા અને સાબા છે. સાંભળજો, AC મેળવવા માટે મારી પાસે ખૂણો પાબા અને સાબા છે. જ્યારે કર્ણ મેળવવાની વાત આવે ત્યારે મારી પાસે ખૂણો પાબા અને કર્ણ છે. ખૂણો પાબા અને કર્ણ છે.
ચાલો ક્લિયર છે એટલું? ડન. તો આપણે ચર્ચા કરીએ આગળ. તો હવે શું આપ્યું છે આપણી પાસે? એક ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે? ત્રિકોણ એ બી પ્રાઇમ સી. ત્રિકોણ એ બી પ્રાઇમ સીમાં હું પહેલાં સાંભળજો, મારે મેળવ્યું છે સામેની બાજુ, એટલે કે ઝાડનું થર્ડની લંબાઈ મેળવવી છે. એટલે મારી પાસે ખૂણો છે, પાબા છે અને સાબા છે. ખૂણો, પાબા અને સાબા છે. તો મારી પાસે કયો કયું ત્રિકોણમિતિય ગુણોત્તર લગાડી શકાય? તો કે tan. ખૂણો કેટલો છે? 30. સાબાના છેદમાં પાબા થાય ને, આવો જો tan 30. tan 30 એટલે કે એસીના છેદમાં બી પ્રાઇમ એ, અથવા તમે એ બી પ્રાઇમ લખો તો પણ ખોટું નથી, પણ પ્રાઇમ લખજો, કારણ કે આપણે આનો ઉપયોગ કરીએ છીએ, આ નીચેની લાઈનનો અથવા જમીન પરના બિંદુવાળો. ઓકે, તો tan 30ની કિંમત કેટલી થશે? 1/√3. કેટલી થાય? 1/√3. એસી, એસી કેટલો છે? ભાઈ એ તો મેળવવાનો છે, ત્યાં તો હલવાના છીએ આપણે. અને એ બી પ્રાઇમ કેટલો છે? તો કે 8 મીટર આપેલો છે, જો આવડો છે ને. ઓકે, તો એસીને અહીંયા મેળવવા હાટું 8ને આ બાજુ ગુણાવી દો, તો 8/√3 બરાબર એસી. એટલે એસી કેટલું આવ્યો? તો કે ભાઈ 8/√3 મીટર. ચાલો, મને એસી મળી ગયો, મને એસી મળી ગયો. હવે મારે શું મેળવવાનું છે? બી પ્રાઇમ સી. તો બી પ્રાઇમ સી મેળવવા માટે ફરીવાર કે ભાઈ ત્રિકોણ એ બી પ્રાઇમ સીમાં મારે હવે મેળવવાનું થાય છે આ કર્ણ. તો મારી પાસે કર્ણ મેળવવો છે, ખૂણો આપેલો છે, પાબા આપેલી છે, એટલે ખૂણો, પાબા અને કર્ણ કયું આવે? તો કે કોસ. એટલે કે cos 30 બરાબર cos 30 બરાબર પાબા એટલે કે એ પ્રાઇમ બી અને કર્ણ, કર્ણ એટલે કે અહીંયા સી બી પ્રાઇમ છે. જોઈ લેજો, પાબા એટલે એ પ્રાઇમ બી અને કર્ણ એટલે સી બી પ્રાઇમ. મારે એ જ મેળવવાનો છે, બરાબર. ચાલો, તો cos 30ની કિંમત કેટલી થાય? તો કે ભાઈ √3/2 આવી થાય. એ પ્રાઇમ બી આપણને કેટલો આપ્યો છે? તો કે ભાઈ 8 આપેલો છે, અને સી બી પ્રાઇમ મારે મેળવવાનો છે. તો સી બી પ્રાઇમને √3 ચેન્જ કરી નાખીશ, અદલા બદલી કરી નાખીશ, અને 8ને હું 2ને હું જમણી બાજુ લઈ જઈશ, એટલે સી બી પ્રાઇમ કેટલો આવશે? 16/√3 મીટર. સી બી પ્રાઇમ કયો કે બી પ્રાઇમ સી કયો, બધું એકનું એક જ છે. હો, ચાલો ચલો, એટલું ક્લિયર છે. મને બંને બાજુઓ મળી ગઈ, પરંતુ મારે શું મેળવવાનું છે? ઝાડની ઊંચાઈ. તો કે ભાઈ ઝાડની ઊંચાઈ એ બી બરાબર એસી વત્તા સી બી પ્રાઇમ. તો એસી કેટલો છે? આ એ જોજો હો ભાઈ, એસી વત્તા સી બી. શું કામ? પ્રાઇમ પછી કરીએ આપણે. સી બી, ચલો એસી વત્તા સી બી. હવે સી બી ને સી બી પ્રાઇમ હરખા જુઓ, એ સી બી અને સી બી પ્રાઇમ કેવા છે? આપણે સરખા લીધા છે, એટલે આ બીસીની આ સી બીની જગ્યાએ હું લખી નાખીશ સી બી પ્રાઇમ. બરાબર, બંને સરખા છે, આપણે આગળ સાબિત કરેલું છે. એસી કેટલો મેળવ્યો છે મને? 8/√3. કેટલો મેળવ્યો છે મને? 8/√3 વત્તા 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 શું આપ્યું છે? આપ્યું છે મને બી પ્રાઇમ સી અથવા સી બી પ્રાઇમ. કેટલો છે? 16/√3. રેડી? ડન. ચાલો, 16 ને 8 એટલે આમાં છે ને આવું છે 24/√3. મેં લસા લીધો, √3નો સીધો, √3 વડે ગુણી નાખું છું અહીંયા. તો આ થાય 24√3/3. 3 × 8 = 24, એટલે કેટલો આવ્યા? 8/3 મીટર. એટલે ઝાડની ઊંચાઈ મને એકચ્યુઅલી કેટલી મળી? 8√3 મીટર ઝાડની ઊંચાઈ મળી, એમ કહી શકીએ આપણે. ક્લિયર છે એટલું? ડન, પાક્કું. ત્રીજો દાખલો. હવે આ ત્રીજો દાખલો છે ને એ 4 માર્કનો છે. તો સાહેબ અમારે બેઝિકવાળાને 2 માર્કના જ પૂછાવાના છે એમ નહીં, તો આમાં કટકો કરવાનો છે. આમાં 2 દાખલા ભેગા છે, બંને અલગ અલગ 2 માર્કમાં પૂછાઈ શકે. હો, એટલે બેઝિકવાળા એ કરવો પડશે. શું આપ્યું છે? એક ઠેકેદાર. ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર. એ કોન્ટ્રાક્ટરે શું કર્યું? તો કે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. 2 લપસણી લગાવશે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અને તેનાથી વધારે એટલે કે 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે આ 2 અલગ અલગ લપસણી જે છે એને મૂકવાની છે. તો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શું છે? તો કે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે
અને જમીન સાથે 30નો ખૂણો બનાવે તેવી મૂકવાની છે. અને 5 વર્ષથી મોટા બાળકો માટે 3 મીટરની ઊંચાઈએથી સીધો ઢાળ હોય અને જમીન સાથે 60નો ખૂણો બનાવે. સાહેબ સમજાણું કાંઈ નહીં, જોવો સમજાવું એ જોવો. આપણે પહેલાં લખીએ કે ભાઈ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે, ઓછી ઉંમરના બાળકો માટે આપણે ગણતરી કરીએ. આ દાખલો 2 માર્કનો છે અને પછી જે 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે દાખલો આવશે એ પણ 2 માર્કનો છે. એટલે 2 દાખલા થઈને 4 માર્કમાં એકારે પૂછાઈ શકે અથવા 2 સેપરેટ તરીકે પણ એક 2 માર્કનો તમને પૂછાઈ શકે. હવે જુઓ અહીંયા ધ્યાન રાખો શાંતિથી. તો આ એક કાટકોણ ત્રિકોણ બનાવું છું, સાંભળજો. તો આ લંબચોરસનો ઉપરનો છેડો, લંબચોરસની ત્રાસી હોય ને આપણને ખબર છે ને, અને આ લંબચોરસની જે કુલ લંબાઈ છે એ, બરાબર, આ લંબચોરસની કુલ લંબાઈ. દાખલા તરીકે અહીંયા OAB કંઈક એવું આવેલું છે. તો અહીંયા AO શું છે તો કે લંબચોરસના ઉપરના છેડાની ઊંચાઈ. તો ઉપરનો છેડો કેટલો આપ્યો છે 5 વર્ષથી ઓછીના ઉંમર માટે 1.5 મીટર. એટલે કે આ 1.5 મીટર છેડો ઊંચો છે જમીનથી, બરાબર. અને જમીન સાથે કેટલો ખૂણો બનાવે તો કે ભાઈ 30નો ખૂણો બનાવે છે. રેડી? કેટલો તો કે 30નો ખૂણો બનાવે છે. તો બંને લંબચોરસની લંબાઈ શોધો. એટલે મારે લંબચોરસ કઈ છે અહીંયા AB, એટલે મારે ABની લંબાઈ મેળવવાની છે. તો અહીંયા AO શું છે તો કે ભાઈ ઉપરના છેડાનું અંતર, ઉપરના છેડાનું અંતર એ કેટલું આપ્યું છે આપણને અહીંયા આગળ તો કે ભાઈ 1.5 મીટર આપેલું છે, 1.5 મીટર છે. AB એટલે કે લંબચોરસની લંબાઈ, લંબચોરસની લંબાઈ એ કેટલી આપી છે આપણને ખબર નથી ભાઈ, એ તો મેળવવાની છે. તો ધારી લો કે ભાઈ x છે, આપણને ખબર નથી, x મીટર મેં ધારી લીધી, બરાબર છે. ABO જે આપણા માટે ઉચ્છેદ કોણનું કાર્ય કરશે, ABO કેટલો આપ્યો છે આપણને તો કે ભાઈ 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે નાના બાળકો માટે. રેડી? ડન. હવે તો થઈ ગયું. તો કે ભાઈ આ ત્રિકોણની અંદર મારી પાસે ખૂણો છે, સામેની બાજુ છે, કર્ણ મેળવવાનું છે 100%. શું તો કે ભાઈ સાઈન, ખૂણો સાબા ને કર્ણ, એટલે કે સાઈન 30 બરાબર સાબા એટલે કે AO છે ને, સાબા AO અને કર્ણ કયો તો કે AB, સાબાના છેદમાં કર્ણ, બરાબર છે. સાઈન 30 કેટલો થાય તો કે ભાઈ 1/2. AO કેટલું આપ્યું છે તો કે ભાઈ 1.5 અને AB એટલે કે આપણે x ધાર્યું છે જે આપણે લંબચોરસની લંબાઈ મેળવવાની છે એ. તો x ને હું 1 વડે ગુણાવું એટલે કે x ગુણ્યા 1 એટલે કે x પોતે, અને બગડો આ બાજુ 1.5 ગુણ્યા 2 એટલે કેટલા આવશે 3 મીટર. એટલે કે ભાઈ અહીંયા આગળ જ્યારે 5 વર્ષથી નાના બાળકોની 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જે લંબચોરસ બનાવવાની વાત આવે છે તો એ કેટલા મીટરની રાખવી પડશે આપણે? આને 3 મીટરની રાખવાની વાત થાય છે. ક્લિયર છે એટલું? હવે આ જ વસ્તુ આપણે કોપી કરવાની છે. એના માટે 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે. પણ એમાં એક ચેન્જ છે. શું ચેન્જ છે તો કે ભાઈ બાળકો માટે 3 મીટરની ઊંચાઈ લેવાની છે. કેટલી તો કે ભાઈ 3 મીટરની ઊંચાઈથી લેવાનું છે, જોવું છે. અને જમીનારે કેટલો ખૂણો બનાવે છે? 60નો ખૂણો બનાવે છે. એટલે આ જ વસ્તુ આપણે પાછી શરૂ કરવાની છે. શું તો કે ભાઈ 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે, વધુ ઉંમરના બાળકો માટે. તો એના વિશે ચર્ચા કરીએ આપણે. 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે શું કરવાનું છે? તો ફરીવાર હું એક ત્રિકોણ દોરું છું જે તમને નિસરણી બતાવશે. અહીંયા હું P, Q અને O લઈ લઉં છું. 3 મીટરની ઊંચાઈ છે અને 60નો ખૂણો બનાવે છે. એટલે સિમિલરલી મારે શું લખવું પડશે અહીંયા? PO. PO એટલે શું થયું તો કે લંબચોરસની જમીનથી ઊંચાઈ એ કેટલી આપી છે આપણને? 3 મીટર, બરાબર ને. PQ. PQ એટલે શું તો કે ભાઈ લંબચોરસની લંબાઈ આપણને ખબર નથી, એ જ મેળવવાની. ધારી લો કે y મીટર છે, કારણ કે ઓલામાં આપણે x ધાર્યો હતો એટલે અહીં y ધાર્યો છે, બીજું કંઈ નવીન વાત નથી. અને આપણને ઉચ્છેદ કોણ અહીંયા કેટલો આપ્યો છે? PQO તો કે ભાઈ 60 અંશનો આપ્યો છે. ડન. ચાલો ફરીવાર મને દેખાય છે અહીંયા તો કે ભાઈ સેમ વસ્તુ અહીંયા છે. જો શું છે તો કે ખૂણો છે,
સાબા છે અને કર્ણ મેળવવાનો છે. ખૂણો સાબા અને કર્ણ એટલે આપણને ખબર છે શું વપરાય, તો કે ભાઈ સાઈન 60 બરાબર સાબા એટલે પીઓ અને કર્ણ એટલે કે પીક્યુ, સાબાના છેદમાં કર્ણ. બરાબર છે. તો સાઈન 60ની વેલ્યુ શું થાય, √3/2 બરાબર પીઓ, પીઓ એટલે 3 અને પીક્યુ એટલે કેટલો છે, તો કે વાય ધારેલો છે જે આપણે મેળવવાનો છે. બરાબર. તો હું વાયને √3 ગુણાવું, √3 છેદમાં લઈ આવું અને બગડો 3 સાથે ગુણાશે એટલે 6 થઈ જશે, √3 આવી જશે છેદમાં એટલે અહીંયા 3 થઈ જશે અને અહીંયા આવશે વાય. આને અહીંયા લઈ ગયો અને અહીંયા લઈ ગયો ને બેને અહીંયા ગુણાવ્યા. ખ્યાલ આવ્યો છે મેં શું કર્યું, ક્રોસ ગુણાકાર કર્યો, બીજું મેં કશું કર્યું નથી. ચલો વાય બરાબર 6 છેદમાં √3, પણ છેદમાં √3 પોસાતા નથી એટલે √3ની કર્ણ લઈ લઉં છું એટલે શું થઈ ગયું અહીંયા 6 √3 છેદમાં 3, √3 3, 3 દુ 6 થાય એટલે કેટલો આવ્યો 2√3 મીટર. એટલે કે જે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે, 5 વર્ષથી જે વધારે ઉંમરના બાળકો છે એના માટે જે લપસણી છે એ લપસણી લંબાઈ કેટલી આવશે 2√3 મીટર. બરાબર છે. ચાલો ચોથા પ્રશ્ન તરફ વાત કરીએ. તો નાનો પણ બહુ સારો એવો દાખલો છે. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉજ્જત કોણનું માપ 30 છે. કદાચ નહીં સમજાણું હોય, જો પહેલી વાર ભણતા હશો તો નહીં સમજાય. હા, તો ટાવરના પાયાથી 30 મીટર દૂર એટલે પહેલાં તો કંઈ ટાવર તો હોવો જોઈએ, ટાવર વગર પાયો ક્યાંથી કાઢવો એનો. એટલે ધારી લો કે આ કોઈ ટાવર ઊભો છે, ટાવરની ઊંચાઈ લઈ લઈએ AB અને એ ટાવરના તળિયાથી એટલે કે પાયાથી 30 મીટર દૂર એટલે આ અંતર કેટલું આપ્યું છે આપણને 30 મીટર. ધારો કે કોઈ એક C બિંદુ આવેલું છે તો એ બિંદુથી ટાવરની ટોચ તો કે B ટાવરની ટોચ થઈ, એ ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલું આપ્યું છે આપણને, તો કે ભાઈ 30 ડિગ્રી છે. હા ને, તો ટાવરની ઊંચાઈ શોધો એટલે આપણે આ AB મેળવવાનું છે. ધારી લઈએ ટાવરની ઊંચાઈ x મીટર છે, આપણને ખબર નથી એટલે હું લઈ લઉં છું અહીંયા શું, તો કે AB બરાબર ટાવરની ઊંચાઈ ખબર નથી એટલે હું x મીટર લઈ લઉં છું. AC શું છે, તો કે બિંદુનું અંતર ક્યાંથી, તો કે ટાવરના તળિયાથી, એ આપણને કેટલો મીટર આપ્યું છે 30 મીટર આપ્યું છે. બરાબર ને. અને ઉચ્છેદ કોણ એટલે કે ટોચનો ઉચ્છેદ કોણ BCA ખૂણો કેટલો આપ્યો છે આપણને 30 ડિગ્રી આપ્યો છે ને, હે ને. તો અહીંયા આગળ હું વાપરીશ tan 30. શું કામ tan 30, તો કે મારી પાસે ખૂણો છે, સાબા મેળવવાની છે ને પાબા આપેલી છે, તો ખૂણો સાબા ને પાબા માટે ને દાવે. બરાબર છે. તો tan 30 શું થશે, સાબાના છેદમાં પાબા. રેડી. tan 30ની કિંમત થશે 1/√3. કોષ્ટક ફટાફટ યાદ રાખી લેજો, નહીતર ભેગું નહીં થાય. ત્રિકોણમિતિના ચેપ્ટરમાં ભણ્યા હશો. AB એટલે કે આપણે x ધારેલો છે અને AC આપણને આપેલો છે 30. ડન. ચલો 30ને હું આ બાજુ ગુણાવી દઉં એટલે x થઈ જાય એકલો, એટલે 30 છેદમાં √3 બરાબર x. એટલે આનો મતલબ એવો થયો કે x ની કિંમત મને મળી 30 છેદમાં √3, પણ છેદમાં √3 પોસાતા નથી એટલે હું કર્ણ લઈ લઉં છું, એટલે કે √3 વડે ગુણી નાખું છું ને અને ભાગી પણ નાખું છું. એટલે અહીંયા થઈ જશે 30√3 અને √3 3 દાણ 30 થાય એટલે 10√3 મીટર જે છે એ મને શું મળે, ટાવરની ઊંચાઈ મળે. બહુ સરસ મજાના દાખલા છે, 2 માર્કને લાયક છે. બહુ સરસ મજાનો દાખલો છે ને IMP છે બેઝિકવાળા માટે, કે જે આ દાખલો બેઠો પૂછાઈ જાય. અથવા એ લોકો ચેન્જ કરશે. શું ચેન્જ કરશે, આ આંકડો આ 30 મીટર દૂર ઉચ્છેદ કોણ મારા ખ્યાલ મુજબ એ 30 રાખી મૂકશે, એમાં કંઈ ચેન્જ નહીં કરે. ચેન્જ ક્યાં કરશે, તો કે ભાઈ 30 મીટરનું અંતર કદાચ તમને 60 આપી દે, 20 આપી દે, 10 આપી દે, જે આપવું એ આપશે, પણ ચેન્જ કરી શકે છે. બેઠો પૂછે તમારે છાપી દેવાનું, પણ ન પૂછાય તો ગોખવાન નહીં, સમજીને દાખલો ગણવાનો. ડન. 5મો દાખલો ઉત્તરાયણનો. પતંગ બધાએ ચગાવ્યા હશે, હે ને. તો કે ભાઈ એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ ઉપર ઉડી રહેલો છે. તો ભાઈ એક પતંગ છે, એ આવો પતંગ દેખાય ને, હે ને, એ આવો પતંગ હોય જેવો છે. તો એ પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ ઉડી રહ્યો છે. એટલે ધારી લો કે આ જમીન છે, બરાબર, અને 60 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યો છે. એટલે પતંગની આપણે ઊંચાઈ લઈ લઈએ તો કે ભાઈ A અને B. બરાબર, ક્લિયર.
આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલો છે. આ સ્થિતિમાં એટલે કે દોરીનો ટુકડો બાંધેલો જમીન હારે, ધારો કે એ સી બિંદુ હારે બાંધેલો છે. દોરીનો જમીન સાથેનો ખૂણો એટલે કે આ જમીન ને દોરી વચ્ચેનો ખૂણો કેટલો આપ્યો છે આપણને 60 ડિગ્રીનો આપ્યો છે. જો દોરીમાં કોઈ ઢીલ નથી એટલે કે આ બીસી લંબાઈ છે સ્ટ્રેઇટ છે, કોઈ ઢીલ રાખવામાં આવી નથી, તો દોરીની લંબાઈ શોધો. એટલે આપણે દોરીની લંબાઈ મેળવવાની છે. બરાબર, આ કાટખૂણો માની લઈએ આપણે. તો અહીંયા એબી શું છે તો કે ભાઈ પતંગની ઊંચાઈ શું છે, પતંગની ઊંચાઈ કેટલી આપી છે આપણને 60 મીટર. કેટલી આપી છે 60 મીટર. બરાબર. બીસી એટલે શું તો કે ભાઈ દોરીની લંબાઈ શું છે, દોરીની લંબાઈ મેળવવાની છે ને, એટલે આપણે ધારી લઈએ છીએ કે x મીટર છે, આપણને ખબર નથી એટલે ધારી લો કે દોરીની લંબાઈ કેટલી છે તો કે ભાઈ x મીટર છે. અને ઉચ્છેદ કોણ એટલે કે દોરીનો જમીન સાથેનો ખૂણો આપણને આપેલો છે BCA બરાબર 60 ડિગ્રી આપ્યો છે ને એટલો. હે બસ. હવે દોરીની લંબાઈ એટલે કે આપણે કર્ણ મેળવવાનો છે, BC મેળવવાનું છે. તો તમને ખબર જ છે, શું ખબર છે, ખબર છે ને, ખૂણો આપ્યો છે, સાબા છે, કર્ણ મેળવવાનો છે. ખૂણો સાબા કર્ણ, ખૂણો સાબા કર્ણ, સાઈન. યસ, મતલબ કે સાઈન 60 બરાબર ABના છેદમાં BC. શું કામ તો કે AB સાબા છે અને BC કર્ણ છે, જે આપણે મેળવવાનો છે. સાઈન 60ની કિંમત થાય √3 છેદમાં 2. AB તમને આપ્યો છે, કેટલો આપ્યો છે AB તો કે ભાઈ 60 મીટર આપેલો છે. અને BCની કિંમત તો કે ભાઈ x, જે આપણે મેળવવાની છે. BC આપણને x એ મેળવવાનું છે. ચલો x ને અહીંયા ગુણાવો, √3 નીચે લાવો અને બગડો 60 હારે ગુણાવો, એટલે આ બહુ મોટું થઈ જશે. x બરાબર તો કે 60 દુ 120 અને છેદમાં √3. √3 છેદમાં પોસાતા નથી એટલે હું કરણી લઈને છેદમાંથી √3 રિમૂવ એટલે કે √3ને દૂર કરવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા આગળ મને 120 √3 છેદમાં 3 મળ્યા અને 40 તેરી 120 થાય એટલે 40 વર્ગમૂળમાં 3 મીટર મને જે છે એ પતંગની દોરીની લંબાઈ મળી એમ કહેવાય. બરાબર. કેટલો આવ્યો 40 વર્ગમૂળમાં 3 મીટર આ દોરીની લંબાઈ છે. ડન. પાકું. ચાલો નેક્સ્ટ વાત કરીએ. ક્વેશ્ચન 8. હવે આ દાખલા જે છે એ સ્ટાન્ડર્ડવાળા માટે IMP રહેશે, બેઝિકવાળા માટે પણ છે જ, કારણ કે આમાંથી કોઈ નક્કી ન કહેવાય કઈ રીતે કેમ 2 માર્કનો દાખલો બહેન પૂછે, પણ આપણે કરવું પડશે, એના વગર છૂટકો નથી. પણ હવે અહીંયા આગળથી તમે લોકો થોડુંક ધ્યાન રાખવાનો પ્રયત્ન કરજો, કારણ કે હવે 2 ઉચ્છેદ કોણ આવશે. બરાબર છે. અને તેમાં અમુક ટ્રાયેંગલ જે ત્રિકોણ છે એમાં એક બાજુ કોમન લેવાની આવશે. જોઈએ શું છે એ, પણ આપણે અત્યારે જોઈએ શું છે 8મો દાખલો, કે એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલી છે. એટલે એક બેઠક છે, એ બેઠકની ઉપર એક પ્રતિમા મૂકેલી છે. એટલે બેઠકની ઊંચાઈ કાંઈક હશે અને પ્રતિમાની ઊંચાઈ કેટલી આપી છે તો કે 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલી છે. એટલે હું ધારી લઉં છું કે ભાઈ ધારો કે કોઈ આવી બેઠક છે, બરાબર, એ જમીન ઉપર બેઠક બનાવેલી છે. હા, અને અહીંયા કોઈ એક પ્રતિમા એટલે કોઈક મૂર્તિ ગોઠવેલી છે. ધારી લો કોઈ મૂર્તિ કંઈક આવી છે, આપણને ખબર નથી કેવી છે, પણ માની લે કોઈ આવી મૂર્તિ ઝાડવા જેવું દોર્યું, પણ આપણે મૂર્તિની હાઈટ લેવી છે. ચાલો આપણે કંઈક મૂર્તિ જેવું બનાવવાનો પ્રયત્ન કરીએ. બીજું હું તો બરાબર કંઈક આવી કંઈક મૂર્તિ બનાવી હોય તો સારું વાત છે. બરાબર, આવા કોઈ માણસની મૂર્તિ બનાવીશ ધારો કે, તો જમીન પરના એક બિંદુએથી પ્રતિમાની ટોચના ઉચ્છેદ કોણનું માપ અને બેઠકની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 છે. ફરી વખત તો કે જમીન પરનું એક બિંદુ, એ બિંદુએથી પ્રતિમાની ટોચ આવડી છે અને બેઠકની ટોચ આવડી છે, એટલે પ્રતિમાનું તળિયું બી કહી શકીએ આપણે. બરાબર છે. તો પ્રતિમાની ટોચનું ઉચ્છેદ કોણનું માપ 60 છે, મતલબ કે આ આખો ખૂણો કેટલો આપ્યો છે આપણને 60નો આપ્યો છે. અને બેઠકની ટોચનું ઉચ્છેદ કોણ આપણને 45 આપ્યો છે. કેટલો આપ્યો છે 45 આપ્યો છે.
તો બેઠકની ઊંચાઈ શોધો એટલે આપણે અહીંયા ધારો કે કોઈ એ બિંદુ આવેલું છે, અહીંયા ધારો કે કોઈ ઓ બિંદુ આવેલું છે, અહીંયા એક આખી ડેશ લાઈન છે, અને અહીંયા ધારો કે કોઈ બી બિંદુ આવેલું છે, અને અહીંયા ધારી લો કે કોઈ સી બિંદુ છે, બરાબર. તો અહીંયા ઓ એ શું છે? ઓ એ તો કે ભાઈ ઓ એ છે એ બેઠકની ઊંચાઈ છે. શું છે? બેઠકની ઊંચાઈ, અને આપણી મેળવવાની છે એટલે હું એક્સ મીટર પહેલાંથી ધારી લઉં છું. એટલે આ આપણા માટે શું બનશે? આ કેટલું બનશે? તો કે ભાઈ એક્સ મીટર. રેડી? પાક્કું? ડન? ચાલો હવે આગળ વધીએ આપણે. બીજું તો કે એ બી શું છે આપણા માટે? તો કે પ્રતિમાની ઊંચાઈ. શું છે? પ્રતિમાની ઊંચાઈ કેટલી આપી છે આપણને? જોઈ લો. તો કે ભાઈ 1.6 મીટર છે. કેટલી છે? 1.6 મીટર. હવે પ્રતિમાની ટોચનો ઉચ્છેદ ખૂણો એટલે કે ખૂણો BCO કેટલો આપ્યો છે આપણને? તો કે ભાઈ BCO કેટલો આપ્યો છે? ખૂણો BCO કેટલો આપ્યો છે? જુઓ, BCO આખો ખૂણો 60નો આપ્યો છે. કેટલાનો આપ્યો છે? 60નો. અને બેઠકની ટોચનો ઉચ્છેદ કોણ એટલે કે ACO એ કેટલો આપ્યો છે આપણને? 45 આપ્યો છે. કેટલો આપ્યો છે? 45 અંશ આપેલો છે. તો બેઠકની ઊંચાઈ મેળવવાની છે એટલે કે આપણે AO એટલે કે OA મેળવવાનો થાય છે. બરાબર છે એટલું. તો અહીંયા મારી પાસે બે કાટકોણ ત્રિકોણ છે. જો કયા કયા ત્રિકોણ છે ખબર છે? એક AOC ત્રિકોણ છે અને એક BOC ત્રિકોણ છે. આ બંને ત્રિકોણનું આપણે કામ કરીને આગળ વધવાનું છે. બરાબર? આ ઊંચાઈ તમને 1.6 મીટર આપેલી છે. રેડી? ડન? ચાલો આપણે આગળ ચર્ચા કરીએ દાખલાની. એટલે હું પહેલાં ત્રિકોણ લઈ લઉં છું BOC ત્રિકોણમાં. ત્રિકોણ BOCમાં તો કે મારી પાસે આખો ખૂણો છે, હાઈટ છે BO, અને ત્રીજી બાજુ કર્ણ લેવો કે આ OC લેવું. તો આપણી પાસે જે બે ત્રિકોણ છે ને, કયા ત્રિકોણ છે? BCO અને ACO. બંનેમાં સામાન્ય બાજુ હોય લેવાની. કઈ સામાન્ય છે? તો કે OC, જે બેમાં આવે છે. એટલે OC લેવાનું છે. એટલે BCO ત્રિકોણમાં મારી પાસે ખૂણો છે, આ સાબા એટલે કે હાઈટ આપેલી છે, અને આપણે આ કોમન બાજુ લઈએ છીએ. એટલે કે અહીંયા મારી પાસે ખૂણો સાબા અને પાબા થયો એટલે tan 60 બરાબર BOના છેદમાં OC. આવું થાય. જો BOના છેદમાં OC. તો BO કેટલું છે? આખું આપ્યું નથી BO આપણને શું આપ્યું છે? તો કે BO બરાબર BA વત્તા AO લખી શકાય. હે? એટલે BO બરાબર શું લખ્યું? તો કે ભાઈ AB વત્તા OA છેદમાં OC. તો છે શું કામ BO? તો કે BO છે ને, જો BO આખું અંતર છે, અહીંથી એટલું આખી હાઈટ છે. BO છે ને, BO એ આખી હાઈટ છે. તો કે ભાઈ પ્રતિમાની ઊંચાઈ વત્તા બેઠકની ઊંચાઈ મને આખી હાઈટ મળશે. એટલે કે AO વત્તા BO મેં જો અહીં જ કર્યું. AO વત્તા BO નહીં, AO વત્તા AB. જો મેં જ કર્યું AB વત્તા OA. બરાબર છે? પણ tan 60ની કિંમત આપણને ખબર છે કેટલી થાય? તો કે વર્ગમૂળમાં 3 AB એટલે કે પ્રતિમાની ઊંચાઈ. પ્રતિમાની ઊંચાઈ કેટલી આપી છે આપણને? 1.6 વત્તા OA એટલે કે બેઠકની ઊંચાઈ. ભાઈ એ તો મેળવવા આટલું માથાકૂટ કરીએ છીએ, જેને આપણે X ધારી છે. OC આપણને ખબર નથી. OCની કિંમત આપણને ખબર નથી, કારણ કે જો ને આપ્યું છે કે બધું પૂરું જ છે. બરાબર? તો OCને હું અહીંયા ગુણાવું, રૂટ 3ને જે છે એ છેદમાં લઈ આવું. તો OC બરાબર 1.6 વત્તા X છેદમાં વર્ગમૂળમાં 3. આને હું સમીકરણ 1 આપી દઉં, સાચવી રાખીએ, કામ લાગશે થોડી વાર પછી. બરાબર? હવે મેં તમને જે બીજો ત્રિકોણ બતાવ્યો તો કયો બતાવ્યો? તો ACO વાળો ત્રિકોણ. કયો ત્રિકોણ? ACO ત્રિકોણ છે, એને આપણે દર્શાવીએ. તો ત્રિકોણ ACOમાં ફરીવાર મારે વાપરવો પડશે tan 45. એટલે ત્યાં આપણને મળશે AO ના છેદમાં OC. શું મળશે? AO ના છેદમાં OC. tan 45 બાય 1 થાય એટલે AO ના છેદમાં OC આમ નામ થાય. OC યારે 1 ને ગુણાવો એટલે OC પોતે. એટલે AC એટલે કે OC બરાબર OA આવ્યો. OC બરાબર OA આવ્યો. OCની કિંમત મને કેટલી મળી? જુઓ તો OC બરાબર તો 1.6 √3 છે. બરાબર?
એટલે 1.6 વત્તા √3 1.6 પ્લસ એક્સ છેદમાં √3 મને ઓસીની કિંમત મળી છે. પાક્કું? ચાલો બરાબર. AO એટલે આપણે શું ધાર્યું છે? OA પ્રતિમાની બેઠકની ઊંચાઈ એટલે કે એક્સ. ડન. હવે એક્સ મેળવવાનું છે સાદુરૂપ આપીને. √3 ને પહેલી બાદ જવા દો એટલે 1.6 વત્તા એક્સ બરાબર √3x આવું થયું. આ એક્સને પહેલી બાજુ લઈ જઈશું જમણી બાજુ એટલે 1.6 બરાબર 1.6 બરાબર √3x માઇનસ એક્સ આવું થશે. કે ન થાય? થાય કે ન થાય? થાય ને? પાક્કું થાય ને? તો જો હવે આમ થોડુંક તમને લાગશે કે આવું શું કરે છે આ સાહેબ, પણ તમારે શીખવું પડશે આવું કેમ થાય છે, કારણ કે એક્સ મેળવવો જેવું તેવું નથી. પછી તો √3x માઇનસ એક્સ એ બંનેમાંથી હું એક્સ કોમન કાઢી લઉં તો વધે શું? અહીંયા √3 માઇનસ 1 આવું વધે. રેડી? મેળવવાનું શું છે? આપણે એક્સ મેળવવાનો છે. તો આ √3 માઇનસ વાળો કાઉન્સ છે જે આ જે કાઉન્સ છે √3 માઇનસ 1 એને હું લઈ આવું છેદમાં, કારણ કે એક્સને આપણે એકલો પાડવો છે. એટલા માટે થઈને એક્સ બરાબર શું આવશે? તો કે 1.6 છેદમાં √3 માઇનસ 1. આ જવાબ સાચો છે, ખોટો નથી, પણ ટેક્સ્ટબુકમાં આવો નથી આપ્યો, એને કંઈક અલગ આપ્યો છે. તો આપણે અલગ કરવાનો પ્રયત્ન કરીએ. તો મારે √3 માઇનસ 1ની કરણી લેવી પડશે. ધોરણ 9ની અંદર તમે છેદનું સમયકરણ કરતાં શીખ્યા હશો, એમાં કરણી લેતા. બસ એ જ પ્રોસેસ અહીંયા ફરીવાર કરવાની છે. સમયકારક અવયવ વડે ગુણી નાખ્યું અને ભાગી નાખ્યું. એટલે અહીંયા આગળ શું આવશે? તો કે 1.6 ઇન્ટુ √3 પ્લસ 1 એટલે કે આવું આવ્યું. બેનો ગુણાકાર કર્યો. √3 માઇનસ 1 √3 પ્લસ 1 એટલે કે a માઇનસ બી a પ્લસ બી a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર √3 નો વર્ગ 3 માઇનસ 1 નો વર્ગ 1 એટલે આ આવ્યો 1.6 √3 પ્લસ 1 અપોન 3 માઇનસ 1 એટલે કે 2 અને 1.6 ભાગ્યા 2 કરો એટલે તમારો જવાબ આવશે 0.8 √3 પ્લસ 1 મીટર. હવે આમાં હળી કરાય નહીં, નહીતર આપણી હળી થઈ જાય. એટલે આ શું મળ્યું મને? 0.8 √3 પ્લસ 1. તો કે ભાઈ એ મને મળી આ બેઠકની ઊંચાઈ. શું મળી? એક્સ ધાર્યો હતો ને, એ એક્સ મળ્યો 0.8 √3 પ્લસ 1 મીટર. બરાબર. નેક્સ્ટ 10મો દાખલો સ્ટાન્ડર્ડવાળા માટે આઈએમપી દાખલો છે. એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ જેમ જેમ આપણે વાંચતા જઈએ છીએ એમ ફિગર ડ્રો કરતા જઈએ એટલે વાંધો આવે નહીં. એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુ એટલે કે 80 મીટર પહોળો માર્ગ છે. સીધો થાય તો સારું. થયો? થોડોક નાહું થઈ ગયું. લે એ ઓકે હાલ છે જેવો હોય એવો. તો માર્ગ લઈ લઈએ આપણે AB અને માર્ગ કેટલો આપ્યો છે આપણને? તો કે ભાઈ 80 મીટર પહોળો છે. કેટલો છે? 80 મીટર પહોળો છે. રેડી? બંને બાજુએ એટલે કે આ માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. સમાન ઊંચાઈના બે સ્તંભ એટલે દાખલા તરીકે ધારો કે કોઈ AC આપણે કહી દઈએ AP. ચાલો AP શું છે? કોઈ એક સ્તંભ છે અને B બિંદુ એથી ધારો કે કોઈ BQ સ્તંભ છે. પણ આ સ્તંભ કેવા છે? બંને સરખી ઊંચાઈના છે. એટલે કે A થી P અને B થી Q બંને હાઈટ કેવી છે? સરખી છે. માર્ગ પર વચ્ચે આવેલા કોઈ એક બિંદુએથી માર્ગ પર વચ્ચે એટલે કે આ માર્ગ છે એની ઉપર કોઈ એક વચ્ચે બિંદુ આવેલું છે. બિંદુ વચ્ચે ક્યાં આવ્યું છે ખબર નથી, બરાબર? ધારી લો કે બિંદુ X છે અહીં આવેલું છે. આ બંને સ્તંભની ટોચના ઉચ્છેદ કોણ એટલે કે અહીંથી આનો ઉચ્છેદ કોણ અને અહીંથી આનો ઉચ્છેદ કોણ કેટલો આપ્યો છે? 60 અને 30 જણાય છે. એટલે આ 60 લઈ લઈએ આપણે અને આને 30 લઈ લઈએ. જેમ નજીક આવો એમ ઉચ્છેદ કોણ વધે એટલે નજીકનો ઉચ્છેદ કોણ મોટો લીધો છે, દૂરનો બિંદુ ઉચ્છેદ કોણ મેં નાનો લીધો છે. બરાબર છે? તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો એટલે કે ભાઈ મારે મેળવવાનો છે આ બંને. એટલે હું ધારી લઉં છું કે ભાઈ આ બંને કોઈ HH ઊંચાઈના છે, ખબર નથી. એટલે બંને સરખા છે એટલે બંનેને મેં HH ધારી લીધા. મારે H મેળવવાનો છે.
અને બંને સ્તંભનું નિરીક્ષણ એટલે કે આ બિંદુએથી અંતર મેળવવાનું છે. એટલે મારે એ એક્સ મેળવવાનું છે ને એક્સ બી પણ મેળવવાનું છે. તો હું ધારી લઉં છું કે એ એક્સ છે ને એ વાય મીટર છે. હવે આ આખું 80 છે, આટલું વાય છે એટલે કે એ એક્સ. તો આ કેટલું મળશે મને? 80 - વાય, કારણ કે આ બેનો સરળ દેશી થવો પડે ને પાછો. આખું રોડ છે એ બી પહોળાઈ, એમાં એ એક્સ વત્તા એક્સ બી બંને અલગ અલગ કે એ બિંદુથી બંને સ્તંભોનું અંતર છે. એક્સથી એપીનું અંતર વાય છે અને એક્સથી બીક્યુનું અંતર 80 - વાય. શું કામ 80 - વાય કર્યું? તો કે ભાઈ આ આખું 80 છે એ બી, એમાં મેં આ એ એક્સ વાય ધાર્યું છે, તો પછી આને હું 80માંથી વાય જેટલું બાદ કરી નાખું એટલું જ મળશે મને. બરાબર? એટલે અહીંયા આગળ જે કાંઈ પણ મેં લખ્યું છે એ બધું હું થિયરી સ્વરૂપે લખું છું. એટલે અહીંયા આપણે લઈ લઈએ કે પી એ બરાબર ક્યુ બી બરાબર થાંભલાઓની ઊંચાઈ. થાંભલો નથી, અહીંયા શું શબ્દ આપ્યો છે આપણને? સ્તંભ આપ્યા. શું આપ્યા છે? સ્તંભ, એટલે કે સ્તંભોની ઊંચાઈ કેટલી ધારી છે આપણે મેળવવાની છે. એટલે બંને સ્તંભોની ઊંચાઈ આપણે ધાર લીધી, ધારો કે એચ છે. બરાબર? મીટરમાં. ત્યાર પછી તો કે ભાઈ માર્ગ વચ્ચે કોઈ ધારો કે એક્સ બિંદુ આવેલું છે. માર્ગ પર ધારો કે એક્સ બિંદુ આવેલું છે અને આ બિંદુએથી બંને સ્તંભોની ટોચના ઉચ્છેદ કોણો આપણને આપેલા છે. એટલે કે ખૂણો QXB અને PXA આ બંને ઉચ્છેદ કોણો આપણને આપેલા છે. ફરીવાર QXB ઉચ્છેદ કોણ અને PXA ઉચ્છેદ કોણ આપણને આપેલા છે. QXB 30 અંશનો ખૂણો આપ્યો છે અને પેલો 60 અંશનો ખૂણો આપ્યો છે. બરાબર? ધારી લઈએ કે ધારો કે AX બરાબર વાય મીટર, જે આપણે મેળવવાનું છે. હવે મને ખબર છે કે આખું AB અંતર બરાબર રસ્તાની પહોળાઈ કેટલી આપી છે આપણને? 80 મીટર. કેટલી છે? 80 મીટર. તો તેથી XB એટલે કયું અંતર થયું? આ અંતર કેટલું થશે? 80 - વાય મીટર થશે ને. એટલું આ વાય છે, આ 80 - વાય, કારણ કે આખું 80માંથી આ બાદ કરી નાખો એટલે 80 - વાય તમને XBનું અંતર જે છે એ મળવાનું છે. આ બધી થિયરી પતી ગઈ. હવે આપણે ફક્ત ગણવાનું છે એચ અને વાય ને 80 - વાયની અંતર મેળવવાનું છે. તો અહીંયા આગળ મને બે ત્રિકોણ દેખાય છે. એક ત્રિકોણ PXA છે અને એક QXB છે. બંને ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણ PXA માં હવે તમે જુઓ, મારી પાસે ખૂણો છે, અહીંયા પાબા છે અને સાબા છે. ટેન વાપરી નખાય. બરાબર? કે ભાઈ tan 60 બરાબર PA/XA. જોઈ લેજો, પછી કહેતા નહીં રહી ગયા. જો એ tan 60 PA/XA અથવા AX જે લખવું એ આપણે AX લખીએ. ચાલો રેડી? tan 60 તો કે ભાઈ √3 PA. PA કેટલો છે? H. આપણે H ધાર્યો છે ને, લંબાઈ સોરી ઊંચાઈ, સ્તંભની ઊંચાઈ. અને AX કેટલો છે? તો કે ભાઈ વાય ધાર્યો આપણે. કેટલો ધાર્યો? વાય. કેટલો? વાય. ચલો વાયને અહીંયા ગુણાવી દો એટલે √3y બરાબર H. એટલે સ્તંભની ઊંચાઈ કેટલી આવશે? √3y. પણ વાયની કિંમત નથી, એ વગર આપણને સ્તંભની ઊંચાઈ મળવાની નથી. તો વાયની કિંમત મેળવવા માટે શું કરવું પડશે? એના માટે ઓલો ત્રિકોણ વાપરીએ આપણે. કયો છે? ત્રિકોણ QXB માં. જોઈ લો, QXB. આ ત્રિકોણમાં tan 30, કારણ કે 30નો ખૂણો છે, તો tan 30 કેટલો આવશે? તો કે ભાઈ સાબાના છેદમાં પાબા, એટલે કે એ QB/XB અથવા BX જે લખવું હોય. QB/XB. બરાબર છે? ક્લિયર છે એટલું? ચલો, tan 30ની કિંમત કેટલી થાય? તો 1/√3. QB એટલે કે H આપણને ખબર છે. ખબર છે કે નથી ખબર? QB એટલે H આપણને બંને સ્તંભોની ઊંચાઈ સરખી આપી છે. છેદમાં XB. XB એટલે શું થાય? XB એટલે આપણે ધારેલો છે, જોડ્યો કેટલો? 80 - વાય. કેટલો છે? 80 - વાય. ચલો, H બરાબર શું છે? √3y. એ હું અહીંયા મૂકી દઉં. તો કે ભાઈ સમીકરણ 1 પરથી
તો કે ભાઈ 1/√3 છેદમાં બરાબર √3y 80 - y થાય એવું. મેં h બરાબર √3y સમીકરણ 1 થી મૂકી દીધા મેં અહીંયા. હવે 80 - y ને એક હારે ગુણાવો તો કે ભાઈ 80 - y પોતે આવે. √3 ને અહીંયા ગુણાવી દો √3h હારે તો √3 3 અને y બરાબર પાક્કું. ચલો આ y ને લઈ જાઓ પેલી બાજુ, આ y ને પેલી બાજુ લઈ જાઓ તો 80 બરાબર 3y વત્તા y એટલે કેટલો આવે 80 બરાબર 4y એટલે y બરાબર 80/4 કેટલો આવ્યો 20 એટલે y કેટલો છે 20 મીટર છે. કેટલો છે 20 મીટર છે. સાંભળજો હો, કેટલો છે 20 મીટર છે. એનો મતલબ એવો થયો કે y કેટલો આવ્યો આ આવ્યો 20 મીટર. કેટલો આવ્યો 20. આ આખું 60નું છે, આ આખું 80નું છે, આ 20 આવ્યો તો પછી આ કેટલો આવશે 60 જ આવવાનો છે. ફાઇનલ જ છે, પણ એમ નહીં, ગણતરી કરીને દેવી પડશે. તો હવે y શું હતો તો કે સ્તંભ PA નું x થી અંતર, PA સ્તંભનું બિંદુ x થી અંતર એટલે કે PA સ્તંભનું બિંદુથી અંતર એ આપણે કેટલું ધાર્યું હતું તો કે y એટલે કેટલું આવ્યો 20 મીટર. એનો મતલબ એવો થયો કે આપણે જે આ સ્તંભ PA લીધો હતો એ આ બિંદુથી કેટલો દૂર છે 20 મીટર દૂર છે. અને સ્તંભ BQ એટલે કે QB સ્તંભનું બિંદુથી અંતર એ કેટલું હતું 80 - y કેટલું હતું 80 - y એટલે કે 80 - 20 કેટલું આવે 60 મીટર આવે. આ તો ખાલી બંને સ્તંભોના x બિંદુથી અંતર મેળ્યા. મારે તો હજી શું મેળવવાનું છે ઊંચાઈ પણ મેળવવાની છે. કોની ટાવરની. અને ટાવરની ઊંચાઈ એટલે કે સ્તંભની ઊંચાઈ કેટલી આપી છે આપણને 1 આપી છે ને h આપી છે ને આપી એટલે કે આપણે ધારી હતી સ્તંભની ઊંચાઈ કેટલી ધારી હતી h, પણ h કેટલો છે √3y કેટલો છે √3 ગુણ્યા y બરાબર તો 20 આવ્યો છે એટલે આ કેટલો થાય 20 × √3 મીટર. એટલે ઉતાવળ ને ઉતાવળમાં h ગણતા ભૂલતા નહીં, નહીતર 1 માર્ક સીધો કપાઈ જશે. બરાબર છે એટલું ડન. તો મને સ્તંભની ઊંચાઈ પણ મળી ગઈ છે. ચાલો આગળ વાત કરીએ. 11મો દાખલો. બોર્ડ ભરીને તો રકમ આપી જોવો જ ખરા, કંઈ નહીં, આપણે પછી બીજા બોર્ડમાં ગણશું. પહેલાં હરી રીતે સાંભળો શું છે પછી આપણે ચર્ચા કરીએ. પહેલાં રકમને સાંભળો. તો કે નહેરના એક કિનારા પર ટીવીનો ટાવર શિરોલંબ ઊભો કરવામાં આવેલો છે. એટલે નહેરનો એક કિનારો છે, એ કિનારા ઉપર આ ટાવર શિરોલંબ ઊભો રાખેલો છે. બરાબર. ટાવરની સામેના બીજા કિનારા પર એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. એટલે જો આ આપણને આપ્યું છે ટાવરની ટોચ, એટલે જો આ જે એક કિનારે ટાવર છે એની સામેના કિનારે સી બિંદુ છે અને સી બિંદુએથી ટાવરની ટોચનો ઉચ્છેદ કેટલો આપ્યો છે આપણને 60 અંશ આપેલો છે. બરાબર છે. હવે ટાવરનું તળિયું એટલે કે બી, નિરીક્ષણ બિંદુ એટલે કે સી, આ બંનેને જોડતી રેખા ઉપર કોઈ એક નિરીક્ષણ બિંદુ છે અને ત્યાંથી 20 મીટર દૂર એટલે એ જે સી બિંદુ હતું ને કે જ્યાંથી ટાવરની ટોચનું નિરીક્ષણ થાય છે એ બિંદુથી 20 મીટર દૂર એક ડી બિંદુ આવેલું છે. અને ત્યાંથી જોવા જાવ ને તો ત્યાંથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ પાછો 30 થાય છે. તો ટાવરની ઊંચાઈ એટલે કે એ બી મેળવવાનું છે અને નહેરની પહોળાઈ એટલે કે આ BC એ મેળવવાનું છે. ક્લિયર છે? દાખલો સમજાણો હશે તો આગળ ખબર પડશે શું કરવાનું, બાકી ખબર પડવાની નથી. ફાઇનલ છે. એટલે આપણે ધારી લઈએ અહીંયા કે AB શું છે તો કે ભાઈ ટાવરની ઊંચાઈ. હવે શું છે ટાવરની ઊંચાઈ ખબર છે કેટલી છે, ધારી લો h મીટર. કેટલી h મીટર. BC શું છે તો કે ભાઈ નહેરની પહોળાઈ શું છે, નહેરની પહોળાઈ કેટલી છે ખબર નહીં, ધારી લો x મીટર. એટલે આને મેં x ધારી, આને મેં h ધાર્યું. બરાબર.
મારે એક્સ અને એચ બંને મેળવવાના છે, કારણ કે કીધું છે ટાવરની ઊંચાઈ શોધો અને નહેરની પહોળાઈ શોધો. કીધું છે તો કરવું પડશે, બરાબર. અને બે ઉચ્છેદ કોણ આપ્યા છે આપણને? આ ઉપરાંત આપણને આપ્યું છે ડીસી બરાબર 20 મીટર, આ રકમમાં આપ્યું છે. ઉપરાંત આપણી પાસે ખૂણા છે, ખૂણો ADB, ADB કેટલો છે? 30. પછી ખૂણો ACB એ કેટલો આપ્યો છે? 60, બરાબર. પણ હવે હું એક કામ કરીશ, આખું ડીબી કેટલું થાય? તો કે ડી થી સી વત્તા સી થી બી થાય એવું. આખું ડીબી એટલે કે ડી થી સી અને સી થી બી, બરાબર. ડી થી સી કેટલું છે? 20. અને આ કેટલો ધાર્યો છે બીસી? તો કે ભાઈ એક્સ. એટલે ડીબી આખો મને કેટલો મળ્યો? 20 વત્તા એક્સ મળ્યો, બરાબર છે. આ મેં થોડુંક થિયરીવાળું કામ બતાવ્યું. હવે મારી પાસે બે ત્રિકોણ છે, દેખાય જ છે કયા છે. એક ત્રિકોણ ACB છે અને એક ત્રિકોણ ADB છે. ક્લિયર છે? બંને ત્રિકોણમાં કોમન કોણ છે? તો કે ઊંચાઈ h, બરાબર છે. ચાલો શરૂ કરીએ. તો ત્રિકોણ ADB માં આકૃતિ જોઈ લેજો એકવાર. ADB મારી પાસે ખૂણો છે 30 નો, સાબા છે, પાબા છે. ખૂણો, સાબા, પાબા, 1, 2 અને 3 વસ્તુ છે. એનો મતલબ કે મારે વાપરવું પડશે tan, એટલે કે અહીંયા હું વાપરીશ tan 30. tan 30 સાબાના છેદમાં પાબા, જોઈ લ્યો, ABના છેદમાં DB, બરાબર. tan 30 થાય કેટલો? 1/√3. AB કેટલો છે? ટાવરની ઊંચાઈ h. DB કેટલો છે? જો મેં ગણ્યો અહીંયા, મને ખબર જ જરૂર પડશે, ગણ રાખ્યો તો કેટલો છે? 20 + x, બરાબર. ચાલો આ 20 + x ને અહીંયા મૂકી દો. 20 + x છેદમાં √3 બરાબર h. એટલે h ની કિંમત કેટલી આવી? 20 + x ના છેદમાં √3 મીટર. આને સાચવી રાખો, આ કામ લાગશે h. x ની કિંમત મેળવ્યા પછી h મેળવવા માટે કામ લાગશે, એટલે h ને સાચવી રાખો. હવે બીજો ત્રિકોણ આપણને આપ્યો છે. કયો આપ્યો છે? ત્રિકોણ ACB. ફરીવાર ACB ત્રિકોણમાં મારી પાસે પાબા છે અને સાબા છે, એટલે મારે વાપરવો પડશે tan. ફરીવાર તો કે ભાઈ ત્રિકોણ ACB માં કયો આપ્યો છે આપણને? tan 30. tan 30 એટલે કેટલો થાય? ઓય કેમ ભાગે છે? ABના છેદમાં BC, એટલે કે CB જે લખવું હોય તે. ABના છેદમાં BC અથવા CB. tan 30 થાય. tan 30 સાહેબ આપણે એક ભૂલ કરીએ અહીંયા. શું ભૂલ કરી? એક ભૂલ થઈ ગઈ. નહીં, 60 આપ્યો, સોરી. હા, ઓકે, ડન. tan 60 બરાબર જ છે. ચાલો tan 60 કેટલો થાય? તો કે √3. કેટલો થાય? √3. AB એટલે કે ટાવરની ઊંચાઈ h ધારી છે. BC એટલે કેટલો લીધો છે આપણે? x. રેડી? બરાબર ને? ચલો x ને અહીંયા ગુણાવી દો એટલે થઈ જશે √3x બરાબર h. હવે h ની કિંમત તો 20 + x ના છેદમાં √3 છે. થઈ ગયું ને કામ? તો હવે સમીકરણ 1 પરથી આ √3x આમ નામ હો. આ h ની કિંમત જો અહીંયા મને મળી છે 20 + x ના છેદમાં √3, એ હું અહીંયા મૂકું છું h ની જગ્યાએ. કેટલી મળી છે? 20 + x ના છેદમાં √3. ચલો √3 ને ગુણાવી દો એટલે √3 એટલે કે 3x બરાબર 20 + x. ડન. ચલો x ને આ બાજુ લઈ આવો એટલે 3x - x કેટલા થઈ જશે? 2x બરાબર 20. એટલે x કેટલો આવ્યો? તો કે ભાઈ 10 મીટર. કેટલો આવ્યો? 10 મીટર. x 10 મીટર આવ્યો એનો મતલબ એવો થયો કે નહેરની પહોળાઈ આપણે x ધારી હતી ને, સાહેબ ફાંકા જીકોશ, કોઈ ફાંકા નહીં, જો એ જો નહેરની પહોળાઈ BC કેટલી ધારી હતી આપણે? x મીટર હતી ને, કે નહીં? એટલે કે નહેરની પહોળાઈ બરાબર 10 મીટર. કેટલી? 10 મીટર. હજી સ્તંભની એટલે કે ટાવરની ઊંચાઈ મેળવવાની બાકી છે. તો એ ટાવરની ઊંચાઈ એટલે કે h. ટાવરની ઊંચાઈ એટલે કે h 20 + x ના છેદમાં √3 અહીંયા છે આપણી પાસે છે. આ જોડ્યું છે ને, આ h.
એ એક્સની કિંમત 10 હું ત્યાં મૂકી દઉં છું એટલે અહીંયા શું થશે 20 + 10/√3 એટલે આ કેટલું થશે 30/√3 પણ આપણને પોસાતું નથી શું તો કે છેદમાં √3 હોવું એટલે હું √3ની કરણી લઈ લઉં છું એટલે √3 થઈ જશે બરાબર એટલે અહીંયા એચની કિંમત કેટલી આવી અહીંયા તો કે 30√3/3 એટલે આ કેટલો આવશે 10√3 મીટર એટલે કે આ જે એચ છે એ એચની હાઇટ એટલે કે સ્તંભની એટલે કે ટાવરની ઊંચાઈ જે છે એ કેટલી આવી 10√3 મીટર આવી બરાબર છે કેટલી આવી 10√3 મીટર આવી જે ટાવર આપણને આપ્યો હતો એની ઊંચાઈ રેડી ચાલો નેક્સ્ટ 13મો દાખલો હવે સાચું નથી હો 2 જ દાખલા છે એટલે કંટાળી ગયા હો થોડીક વાર પાછું સહન કરી લેજો મને થઈ જશે ક્યારેક દરિયાની સપાટીથી તો કે ભાઈ એક દરિયો છે એ આ દરિયો આમ સિરત દેખાય અલગ ટોલક કાંઠા ઉપર નથી વચ્ચે છીએ આપણે સપાટીથી 75 મીટર ઊંચી એક દીવાદાંડી પરથી એટલે ભાઈ અહીંયા એક દીવાદાંડી છે કેટલી છે 75 મીટર ઊંચી ધારી લો કે એ બી છે દીવાદાંડીની ઊંચાઈ બરાબર એ બી છે એ દીવાદાંડીની ઊંચાઈ છે ત્યાંથી અવલોકન કરવાનું છે દરિયામાં રહેલા 2 વહાણ હવે આપણે આ દરિયો છે તો દરિયાની અંદર 2 વહાણ છે દાખલા તરીકે અહીંયા કોઈ એક્સ વહાણ છે અને અહીંયા કોઈ વાય વહાણ છે એ બંને વહાણના અવષેધ કોણ આપ્યા છે એટલે અહીંથી જોવો છો એટલે આનો અવષેધ કોણ કંઈક અને 45 જેટલું નજીક હશે એટલો ખૂણો વધારે હશે એટલે કે આ જે ખૂણો છે આ એ કેટલો આપ્યો છે આપણને 45 અંશ અને આ જે વાય વાળો છે એનો કેટલો આપ્યો છે આપણને 30 અંશ છે અવષેધ કોણ આપ્યા છે એટલે આપણે ઉપરના એંગલ લેવા પડશે જો એક વહાણ એ બીજાની બરાબર પાછળ હોય એટલે એકની વાહે બીજું છે અને બંને વહાણ દીવાદાંડીની એક જ બાજુ એટલે એ બીની કા જમણી બાજુ એક આ ડાબી બાજુ એમ નહીં કે એક આ બાજુ ને એક આ બાજુ એમ નહીં બંને એક જ બાજુએ છે તો બંને વહાણ વચ્ચેનું અંતર શોધો એટલે કે આપણે એક્સ વાય મેળવવાનું છે ધારો કે સ્મોલ એ મીટર છે ખબર છે નહીં આ મેળવવાનો છે એ મેળવવાનો એ અને આ બંને વચ્ચેનું અંતર ધારી લો કે સ્મોલ બી મીટર છે હવે એ અને બી યુઝ કર્યા છે ને એટલે હું અહીંયા છે ને આ એ જગ્યાએ હું પી અને ક્યુ લઈ લઉં છું બરાબર એટલે તમને વાંધો ન આવે એટલે આ પી ક્યુ શું છે આપણા માટે બનશે હવે દીવાદાંડીની ઊંચાઈ બરાબર એટલે અહીંયા લઉં છું હું પી ક્યુ બરાબર તો કે દીવાદાંડીની ઊંચાઈ કેટલી આપેલી છે તો કે ભાઈ 75 મીટર આપેલી છે કેટલી આપી છે 75 મીટર હવે બંને અવષેધ કોણ છે જો અહીંયા દાખલા તરીકે ધારો કે કોઈ ઝેડ બિંદુ આવેલું છે ખબર નથી આપણને તો આકૃતિ ઉપરથી ઝેડ ક્યુ વાય ખૂણો ઝેડ ક્યુ વાય બરાબર ખૂણો ક્યુ વાય પી જોજો હા ઝેડ ક્યુ વાય અને ક્યુ વાય પી શું કામ યુગ્મ કોણ છે એટલે આ 30નો ખૂણો છે જો આવડો આ તો આ કેટલો થશે 30નો જ થશે એટલે આ બંને કેવા છે 30ના છે બરાબર સિમિલરલી એવી જ રીતે ઝેડ ક્યુ એક્સ બરાબર ક્યુ એક્સ પી એટલે કે આ ઝેડ ક્યુ એક્સ આખો 45નો છે તો ક્યુ એક્સ પી પણ કેટલો થશે 45નો જ થશે શું કામ આવું થયું તો કે ભાઈ યુગ્મ કોણ છે કેવા છે યુગ્મ કોણ છે બરાબર ડન હવે ધારી લઉં છું કે બંને વહાણ વચ્ચેનું અંતર બંને વહાણ વચ્ચેનું અંતર બરાબર એ મીટર મારે એ મેળવવાનો છે અને પી એક્સ બંને વહાણ વચ્ચેનું અંતર એટલે કે આપણે લઈ લઈએ એક્સ વાય
અને એ આપણે એ મીટર લીધો છે, ધાર્યો છે, એટલે આપણે એ મેળવવાનો છે, બંને વહાણ વચ્ચેનું અંતર. અને PX ને મેં બી ધાર્યો છે, PX બરાબર બીનું કાંઈ કામ નથી, પણ આખું ગણવા માટે મારે એ વત્તા બી કરવું પડે જ્યારે હું PYની ગણતરીમાં લઈશ ત્યારે. એટલે મારું ફોકસ છે એ મેળવવાનો. શું મેળવવાનો? એ મેળવવાનું ફોકસ છે મારું. ડન છે એટલું? ચાલો આગળ વાત કરીએ. તો અહીંયા મને બે ત્રિકોણ દેખાય છે. એક ત્રિકોણ છે QXP છે ને, એટલે કે ત્રિકોણ QXPમાં શું થશે? તો કે ભાઈ અહીંયા મને ચોખ્ખું જ દેખાય છે, મારી પાસે ખૂણો છે, સાબા છે અને પાબા છે, બરાબર. તો tan 45. શું કામ 45? આ ખૂણો 45નો છે. tan એટલે કે PQ ના છેદમાં PX થાય ને, tan 45 PQ ના છેદમાં PX. ક્લિયર? ડન? પાક્કું? ચાલો મૂકો. હવે tan 45 કેટલો થાય? તો કે ભાઈ 1 થાય. PQ કેટલો છે? તો કે ભાઈ 75 મીટર આપેલો છે આપણને, દિવાલ અંડીની ઊંચાઈ. PX તો કે ભાઈ B મીટર લીધેલો છે આપણે. કેટલો? B. બીને ગુણાવી દો અહીંયા, એટલે 1 ગુણ્યા B કેટલા થાય? B બરાબર 75 મીટર. એટલે આ બીની કિંમત મને મળી ગઈ. કેટલો છે? આ 75 છે. હવે આ ત્રિકોણ વાત કરીએ QPYમાં. આ આખો મોટો ત્રિકોણ છે, એ મોટા ત્રિકોણમાં. તો કે હવે કયો ત્રિકોણ લેવાનો છે? ત્રિકોણ QPYમાં. તો કે ત્યાં પણ મારે tan વાપરવો પડશે, પણ tan 30 વાપરવો પડશે. શું કામ tan 30? કારણ કે અહીંયા મારી આગળ 30નો ખૂણો છે. તો tan 30 સાબા છેદમાં પાબા, એટલે કે tan 30 બરાબર PQ ના છેદમાં PY. પણ PY શું બનશે? તો કે PX વત્તા XY થાય ને, આવું PX વત્તા XY. અને PQ તો આમ નામ છે. tan 30ની કિંમત થાય 1/√3, એટલે 1/√3 બરાબર PQ. PQ એટલે શું? એટલે કે દિવાદાંડીની ઊંચાઈ 75 મીટર આપેલી છે. PX એટલે કે B. જોઈ લો, PX કેટલો છે? B જેટલો છે. અને XY એટલે કે A, કે જે આપણે મેળવવાનું છે. બંને વહાણ વચ્ચેનું અંતર XY આપણે એ ધારેલું છે. ચાલો 75 ગુણ્યા √3. આ B વત્તા એને હું ગુણાવી દઉં, એટલે અહીંયા A વત્તા B કે B વત્તા જ રાખ્યા ને, પછી કે સાહેબ ફેરવી નાખ્યો. આગલો થાય 75√3. અહીંયા ગુણાવ્યો મેં. ચાલો બીની કિંમત મને મળી છે. કેટલી મળી છે? 75. કેટલી મળી છે? 75. એટલે કે 75 વત્તા A બરાબર 75√3. આ 75ને હું લઈ જાઉં પેલી બાજુ, એટલે અહીંયા થઈ જશે A એકલો. 75√3 માઇનસ 75. 75ને કોમન કાઢી લો, એટલે અહીંયા વધશે √3. અહીંયા કાંઈ નહીં, એટલે 1 મીટર. એટલે બંને વહાણ વચ્ચેનું અંતર કેટલું આવ્યું? તો કે 75√3 માઇનસ 1 મીટર. આવું આવ્યું. શું આવ્યું? બંને વહાણ વચ્ચેનું અંતર આવ્યું. રેડી? ડન? ચાલો આગળ વાત કરીએ. આ છેલ્લો દાખલો છે આપણો, હવે આગળ નથી કરવાનો. હા, થાકી ગયા છો ને? આ દાખલો સ્ટાન્ડર્ડ માટે મોસ્ટ ટાઈમ પે કહી શકીએ, કારણ કે આમાં જે બુદ્ધિ વાપરવાની છે એ 9મા ધોરણની થોડી વાપરવાની છે. એમાં ફિઝિક્સની, વિજ્ઞાનની અંદર આવે ને, એમાં બહુ મસ્ત દાખલો છે. આપણે વાત કરીએ શું છે કે એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. હકીકતમાં માર્ગ ટાવર તરફ ન જાય, માર્ગ ઉપર ચાલનાર વ્યક્તિ ટાવર ઉપર જાય. પણ આપણે એવું ધારી લઈએ છીએ કે ભાઈ આ એક સુરેખ માર્ગ છે. એ સુરેખ માર્ગ કઈ બાજુ આવે છે? ટાવર બાજુ આવે છે. એટલે ટાવરને હું કહી દઉં છું AB. સાંભળજો શાંતિથી જોજો, બહુ મસ્ત દાખલો છે આ. રેડી? ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ, અહીંયા એક વ્યક્તિ ઊભો છે હારો. એ માથે ઊભો હતો, નીચે ઊભો તો શું વાંધો હતો? બરાબર. એ વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી, આ શબ્દનો ઉપયોગ હું છેલ્લે કરીશ, અચળ ઝડપથી આવતી એક મોટર કારના અવજેદ કોણનું માપ 30 ડિગ્રી નોંધે છે. એટલે ધારો કે કોઈ મોટર અહીંયા આવેલી છે જે P બિંદુએ છે અત્યારે, તો શરૂઆતમાં P બિંદુ એનો અવજેદ કોણ કેટલો નોંધે છે? 30 ડિગ્રી નોંધે છે. સાંભળજો, 6 સેકન્ડ પછી
હવે કાર સ્પીડથી આવી રહી છે, 6 સેકન્ડ પછી થોડી પી જગ્યાએ છે, ટાવર તરફ આવી ગઈ છે ને, ધારી લો કે 6 સેકન્ડ પછી અહીંયા પહોંચે છે એ ક્યુ બિંદુ પાસે, આપણને ખબર નથી, બરાબર. તો 6 સેકન્ડ પછી આ કારનો અવશેષ કોણ, એટલે કે આ કારનો અવશેષ કોણ વધીને કેટલો થઈ જાય છે, તો કે ભાઈ 60નો થઈ જાય છે. કેટલો થઈ જાય છે? 60નો. હલો, ખબર પડી ને એટલી. તો હવે કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે, એટલે એને પી થી ક્યુ સુધી પહોંચવામાં કેટલો સમય લાગ્યો, તો કે ભાઈ 6 સેકન્ડ પછી, એટલે કે આ 6 સેકન્ડ લાગે છે આને. તો હવે ટાવર સુધી પહોંચતા એટલે કે ક્યુથી એ જેટલું અંતર કાપવા માટે એને કેટલો સમય લાગશે એ મેળવવાનું છે. ક્લિયર છે આ ચર્ચા હું શું કરી રહ્યો છું એ? તો હવે થોડુંક વ્યવસ્થિત કરીએ. તો અહીંયા ધારી લો કે કોઈ ઝેડ બિંદુ છે, તો ઝેડ બી પી એ ખૂણો આપણને આપ્યો છે 30નો, તો આ ખૂણો પણ કેટલા થશે? 30નો. શું કામ? કે યુગ્મ કોણ છે એટલા માટે, બરાબર ને. એ પણ કેટલો થશે? કેટલો થશે? તો કે ભાઈ 30નો થશે. કેટલો થશે? 30 ડિગ્રીનો. ઝેડ બી ક્યુ આખો 60નો છે, તો આ ખૂણો પણ કેટલા થશે? 60નો જ થશે, બરાબર. એ બી તો કે ભાઈ ટાવરની ઊંચાઈ, હવે આમાં ટાવરની ઊંચાઈ સીધું આપણને કંઈ આપ્યું જ નથી, એટલે ધારી લો કે x મીટર છે, અને આપણે એ મેળવવા ઊંચાઈને આપણે એત લઈ લઈએ, બરાબર. ટાવરની ઊંચાઈને એત લઈ લઈએ, એ એચનું મારે કાંઈ કામ નથી, પણ એને લેવી પડશે આપણી ગણતરીમાં. હવે ધારી લઈએ કે પી થી ક્યુ સુધીનું અંતર x મીટર છે અને ક્યુ થી એ સુધીનું અંતર y મીટર છે. એટલે સાંભળજો હજી, એને આ 6 સેકન્ડ પછી, એટલે 30 ડિગ્રીનો ખૂણો નોંધ્યા પછી, એટલે કે 6 સેકન્ડ પછી એ પી થી ક્યુ પહોંચે છે. એનો મતલબ એવો થયો કે એણે x મીટરનું અંતર 6 સેકન્ડમાં કાપ્યું છે. તો આપણે મેળવવાનું છે કે આ ક્યુ થી એ, એટલે કે y મીટરનું અંતર કાપતા કેટલો સમય લાગે. એટલે પી થી ક્યુ સુધી પહોંચવામાં, લે વાહ બેટા વાહ, તું પણ અત્યારે રમેશ અમારી યારે, વાહ 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 વાહ, બોલો લ્યો, જબરજસ્ત. એટલે પી થી ક્યુ સુધી પહોંચતા એટલે કે x મીટરનું અંતર કાપતા એને 6 સેકન્ડ લાગે છે, તો ક્યુ થી એ સુધીનું એટલે કે y મીટર અંતર કાપતા કેટલો સમય લાગે? આવું આ એક કાપતા આપણને ભાઈ 6 લાગે છે, તો y કાપતા પછી x અને y નો સંબંધ ખબર છે કે x કેટલો વધારે છે ઓછો છે, તો આપણને ખબર પડે. હે આ 10 મીટર હોય ને આ 10 મીટર હોય, તો આ 10 મીટર કાપતા 6 સેકન્ડ લાગે છે, તો આમાં કેટલી લાગશે? સરખું જ છે. પણ x અને y અંતર કેવા છે? સરખા છે, અલગ અલગ છે, કેટલા ગણા છે, કેટલા છે, એ કાંઈ આપણને ખબર નથી. તો આપણે કંઈક એવું મેળવીએ અને કંઈક કહીએ કે શું કરવું. એટલે અત્યારે તો આપણને શું દેખાય છે? 2 ત્રિકોણ દેખાય. ત્રિકોણમિતિનો ઉપયોગ છે, એટલે ભાઈ મંડી પડો, જે થાય છે એટલે જોયું જાહે. હાલો મંડી પડીએ આપણે. સૌથી પહેલું કામ તો કે ભાઈ એ બી ટાવરની ઊંચાઈ ખબર નથી, પણ આપણે યાદ લઈ લીધી છે, અને આમ થાય છેલ્લે ગણાવવાની નથી, કારણ કે અહીંયા કંઈ એનો ઉલ્લેખ છે જ નહીં, મતલબ એ ન ગણાવવાની હોય તો જ ન લખ્યું હોય. ખૂણો હું થોડુંક લખી નાખું છું, ZBP બરાબર ખૂણો BPA, બંને યુગ્મ કોણ છે એટલે કેટલા થશે? સરખા, એટલે કેટલો આવશે? 30 ડિગ્રી. એવી રીતે જ ZBQ એક ખૂણો અને બીજો ખૂણો BQA, ZBQ બરાબર BQA એ કેટલો છે? 60. રેડી? આ બંને શું કામ આવવા થયા? તો કે ભાઈ યુગ્મ કોણ છે એટલા માટે. રેડી? બંને કેવા છે? યુગ્મ કોણ છે એટલા માટે. બરાબર? હવે ધારી લો કે PQ એટલે કે 6 સેકન્ડમાં કાપેલ અંતર એ કેટલું છે? x મીટર. તો હવે આપણે એ મેળવવાનું છે કે AQ બરાબર y ધારતા
એટલે આને મેં AQY ધારી લીધો. આ બધું કામ પતી ગયું. હવે મારી પાસે બે ત્રિકોણ છે ને, બે ત્રિકોણ. હા, કયા 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 કયા? એક છે BPA, એક એ ત્રિકોણ છે, અને બીજો ત્રિકોણ કયો છે BQA. આ બે ત્રિકોણ છે મારી પાસે, અને આ બંને ત્રિકોણ માટે મારે ચર્ચા કરવાની છે. તો શરૂ કરીએ. હું પેલા ત્રિકોણ BQA ત્રિકોણ BQA માં ખૂણો છે, સાબા છે, પાબા છે, એટલે કે tan 60 AB ના છેદમાં AQ થાય. આવું AB ના છેદમાં AQ. ચલો, AB કેટલો છે? તો કે ભાઈ h મીટર. AQ કેટલો છે? જોઈ લો, કેટલો છે? y. કેટલો છે? y. tan 60 √3 કેટલો થાય? √3. y ને ગુણાવી દો અહીંયા, એટલે કે √3y બરાબર h. એટલે h કેટલો આવ્યો? √3y મીટર. નો લખો તો બી ચાલશે. ક્લિયર? એટલે મને h ની કિંમત મળી ગઈ √3y. હવે બીજો ત્રિકોણ લઉં છું. કયો ત્રિકોણ? તો કે લે, બહુ ઉતાવળ લાગે. BPA એ ત્રિકોણ લઈએ. કયો ત્રિકોણ લઈએ આપણે? ત્રિકોણ BPA માં કે ભાઈ tan. શું કામ tan? તો કે ભાઈ BA એટલે સાબા છે અને AP આખું મારી પાસે પાબા છે. તો tan 30 બરાબર AB ના છેદમાં AP. પણ એક ડખો છે, AB તો h આપ્યું છે, પણ AP કેટલું લેવું પડશે? x + y લેવું પડશે ને, આખો સરવાળો લેવો પડશે ને ભાઈ. તો અહીંયા આવશે x + y. આ આપણને h આપ્યો છે, અને tan 30 થાય 1/√3. કેટલું થાય? 1/√3. અને હવે આ h ની કિંમત ત્યાં નાખી દો. આ h ની કિંમત ત્યાં નાખી દો. તો અહીંયા આગળ થશે 1/√3 બરાબર √3y ના છેદમાં x + y. આ x + y ને હું ગુણાવી દઉં અહીંયા. √3 જવા જોઈએ પહેલી બાજુ, એટલે કેટલો આવ્યો? 3y. એટલે x બરાબર 3y - y, એટલે કેટલો આવ્યો? x બરાબર 2y આવ્યો. કેટલો આવ્યો? 2y આવ્યો. આનો મતલબ એવો થયો કે y બરાબર x ના છેદમાં 2, આવું બી કહી શકીએ. એટલે જે y અંતર છે ને, y અંતર, આ y, આ અંતર y એ x કરતાં કેવું છે? અડધું છે. જોઈ લો, x/2 છે ને. y જેટલું અંતર x/2 છે. મતલબ y અંતર કાપતા લાગતો સમય હવે એક વાત મુદ્દાની છે કે x મીટર. જો હવે મુદ્દાની વાત એટલા માટે હું તમને કહું છું અચળ ઝડપથી, એટલે કે ઝડપમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ઝડપમાં ફેરફાર નથી થતો તો ધોરણ 8માં તમારે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ આવતું. જો ઝડપ અચળ હોય તો અંતર અને સમય સમપ્રમાણમાં કામ કરતા હોય. એ બધું જ આવવા દો, ન ખબર પડે તેલ લેવાઈ ગયું. મને એટલી ખબર પડે છે કે ઝડપ કેવી છે? અચળ. જો x અંતર કાપતા, એટલે કે આ કાપતા 6 સેકન્ડ લાગે છે. કેટલી સેકન્ડ લાગે છે? 6 સેકન્ડ. અને આ y છે ને, y એ x કરતાં અડધો છે એવું સાબિત કર્યું છે આપણે. જોઈ લો છે. એટલે કે y અંતર એ x અંતર કરતાં કેવું છે? અડધું છે. સ્પીડ હરખી છે. તો આને જો 6 સેકન્ડ લાગતી હોય તો આ તો અંતર આના કરતાં અડધું છે, તો સમય અડધો થાય. તો 6/2 કેટલું આવશે? 3 સેકન્ડનું સમય લાગશે. કેટલો લાગશે? 3 સેકન્ડનો સમય. એટલે કે y અંતર કાપતા લાગતો સમય, એટલે કે x અંતર કાપતા લાગતો સમય છેદમાં 2. ફરીવાર કહું છું, y જેટલું અંતર છે એ x કરતાં અડધું છે. ઝડપ અચળ છે એટલા માટે y ને લાગતો સમય x કરતાં પણ અડધો થશે, કારણ કે અંતરને સમય સમપ્રમાણમાં હોય, અચળ ઝડપ હોય ને ત્યારે. એટલે આ થશે 6/2, એટલે કેટલો આવ્યો? 3 સેકન્ડ. રેડી? ડન? તો આટલું રાખીએ. આવતા લેક્ચરમાં આ ચેપ્ટરના સેક્શન એના પ્રશ્ન જો અવેલેબલ હશે, પોસિબલ હશે તો આપણે કરવાનો પ્રયત્ન કરીશું.
બરાબર છે. ન હોય અથવા નહીં મળે, અથવા જો મને એવું લાગશે કે આટલું બધું આઈએમપી નથી, તો પછી આપણે એને પોસ્ટપોન રાખશું અને કોઈક આગળના ચેપ્ટર તરફ વાત કરશું. પણ પોસિબલ હશે ત્યાં સુધી આપણે આ ચેપ્ટરના 1 માર્કના પ્રશ્ન જે છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. બરાબર છે. પરીક્ષામાં પૂછાવાના હોય કે ના પૂછાવાનો એ વાત અલગ છે, પણ આપણે આ સેશનને એક રાખશું. બરાબર છે. તો ત્યાં સુધી તમે મને આખો વિડીયો જોયો, શાંતિથી સાંભળ્યો, એ બદલ આપનો આભાર. બરાબર છે. કારણ કે 1 કલાકને ઉપર જેવું થઈ ગયું છે આપણે આ વિડીયો શરૂ કર્યો અને તમે શાંતિથી જોયો હશે, મજા આવી હશે. તો વધુ વિડીયો હજી આપણે અપલોડ કરવાના છે. તો એના માટે જોડાયેલા રહેજો અમારી જોડે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નીચે વોટ્સએપ ગ્રુપની એક લિંક આપેલી છે, એમાં જોડાઈ જજો. રીઝન કે તમને લોકોને ડાયરેક્ટલી આ બધા લેક્ચર જે છે તમને વોટ્સએપના થ્રુ તમને મળી રહેશે. બરાબર છે. તો ધન્યવાદ વન્સ અગેન. હવે આપણે જ્યારે મળશું ત્યારે કોઈક નવા ચેપ્ટર સાથે મળશું અને નવું જ રિવિઝન શરૂ કરશું. તો ત્યાં સુધી જોતા રહો અને જોડાયેલા રહો એજ્યુકી ધ એજ્યુકેશન હબ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.